અમદાવાદમાં આજે સાબરમતી સ્વચ્છતા મહાઅભિયાન હોદ્દેદારો અને જનતાનું સાથે મળી સફાઈ અભિયાન અંદાજે 5000 જેટલા લોકો સફાઈમાં જોડાયા। ગાંધી આશ્રમ પાછળ રિવરફ્રન્ટના ભાગમાં નદીની સફાઈ, સાબરમતી નદીને ખાલી કરી સફાઈ ચાલુ કરવામાં આવી। અમદાવાદમાં આજે સાબરમતી સ્વચ્છતા મહાઅભિયાન હોદ્દેદારો અને જનતાની સાથે સફાઈ અભિયાન કરાયું અને જે તસવીરો સામે આવી છે જેમાં આપ જુઓ અંદાજે 5000 જેટલા લોકો આ અભિયાનમાં જોડાયા હતા। ગાંધી આશ્રમ પાછળ રિવરફ્રન્ટમાં ભાગમાં નદીની સફાઈ કરાઈ। ગાંધી આશ્રમથી જેમનો સંદેશો સ્વચ્છતાથી શરૂઆત કરવામાં આવી છે, જે 5 જૂન સુધી આ ચાલશે। આમ તો જે આજનું એ કાર્ય કે આજના દિવસનું નથી, એ સતત પ્રક્રિયા ચાલવાની છે અને આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે પણ પ્રકારના જે અહીંયા જે કચરો નાખવામાં આવ્યો છે, એમાં પ્લાસ્ટિકની થેલીઓ પણ છે, અહીંયા ધજાઓ પણ છે, તો એવી રીતની જે આ ગંદકી છે એને દૂર કરવામાં આવી છે। આ ગટરનું પાણી અહીંયા આવી રહ્યું છે, એના માટેનું ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યવાહી ચાલુ છે અને એના માધ્યમથી આ નદીને એકદમ પૂર્ણ રૂપે સ્વચ્છ કરવામાં આવશે। અમદાવાદમાં સાબરમતી નદીને મોટા પાયે સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ એએમસીના હોદ્દેદારો, અમદાવાદ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે અને તમામ એ લોકો 5000 જેટલા જે લોકો છે એવો સાફ સફાઈ કરી રહ્યા છે અને હાલ આપણી સાથે ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું આપ જણાવો સફાઈની મોટા પાયે અહીં કામગીરી કરવામાં આવી રહી છે, કેવી રીતે આ કામગીરી કરવામાં આવશે? સ્વચ્છતા અભિયાન એક નદી સાફ કરવા માટે હોય છે। આપણે ઘરની બી ટાંકી સાફ કરતા હોઈએ છીએ, તો આ તો આખા શહેરના લાઇફલાઇન જેવી આ નદી છે, એટલે સમયાંતરે સાફ થાય। જ્યારે સ્વચ્છતા અભિયાન આપણે કરીએ ત્યારે જનતાને પણ એક કયા પ્રકારનો કચરો એ શહેર દ્વારા થાય છે, જે નદી આપણી લાઇફલાઇન છે એમાં આપણે કયા પ્રકારનો કચરો નાખીએ છીએ એની એક જનજાગૃતિ આવતી હોય છે। જે સ્વચ્છતા માટે કામ કરવા માંગતા લોકો એને એક મોકો મળતો હોય છે કે આપણે આપણા જળ સ્ત્રોતોને કેવી રીતે સ્વચ્છ રાખવામાં ઉપયોગી થઈએ। એટલે ઘણી બધી સંસ્થાઓ પણ અત્યારે અહીંયા કામ કરી રહી છે। રાજકીય પાર્ટી સ્વાભાવિક છે કે જે સત્તામાં છે, ભારતીય જનતા પાર્ટી, એના કાર્યકર્તાઓ પણ છે। બધા જ અધિકારીઓ સાથે મળીને અહીંયા એક સુંદર સ્વચ્છતા અભિયાનની આજે શરૂઆત કરી। 5 જૂન સુધી ચાલશે। આપણા જળ સ્ત્રોતો એ આવનારા વર્ષો સુધી એ આપણું જીવન છે અને એની સુરક્ષા અને એની સ્વચ્છતા એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે। એ જ આ સાબરમતી સ્વચ્છતા અભિયાનનો મેસેજ છે। બિલકુલ, એક જવાબદારી સાથે આજે કામગીરી છે, સ્વચ્છતાની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે અને 5 જૂન એટલે કે પર્યાવરણ દિવસ સુધી આજે કામગીરી છે, સાફ સફાઈ છે એ કરવામાં આવશે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। સાબરમતી નદીમાં અત્યારે મેગા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને કોર્પોરેશનના હોદ્દેદારો સહિત લગભગ 5000 જેટલા સામાન્ય જે લોકો છે એવો અત્યારે સાબરમતી નદીની સફાઈ કરી રહ્યા છે। સામાન્ય રીતે ભારતીય સંસ્કૃતિમાં નદીને લોકમાન્યતા આપવામાં આવી છે કે જે નદી છે એ માતાનું સ્વરૂપ છે અને એની જ સાફ સફાઈ અત્યારે કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે જે વાસણા બેરેજ છે એના દરવાજાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે અને એની જ સાથે જે પાણીના જે તળિયા છે તે નીચે લાવવામાં આવ્યા છે અને એનો જ લાભ ઉઠાવીને અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની જે ટીમ છે તે અત્યારે સાફ સફાઈ કરી રહી છે। કોર્પોરેશનના હોદ્દેદારો પણ ઉપસ્થિત છે અને સાથે જ જે કોર્પોરેશનના અધિકારીઓની ટીમ છે તે પણ સ્થળ ઉપર ઉપસ્થિત છે અને સાફ સફાઈ કરવામાં આવી રહી છે।